ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે પાટણ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે એક બાજુ વરસાદી પાણી જાહેર માર્ગ પર રેલાવાના પ્રશ્નો સર્જાતા હોય છે, ત્યારે બીજી બાજુ ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રહેતા પાટણના શહેરીજનોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા કાલી બજારથી ખાલકપરા જવાના માર્ગ પર છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાતા અહીં આવેલા ધાર્મિક સ્થળોને લઈ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓની ઠેસ પણ પહોંચી રહી છે। ત્યારે સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે નગરપાલિકાનું અંધેર વહીવટ તંત્ર કોઈ નક્કર કામગીરી કરતું નથી, જેના કારણે વારંવાર આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે અને કાલી બજારના વિસ્તારમાંથી લોકોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। સ્કૂલે ભણવા જતા બાળકો હોય, નમાજ પડવા માટે જતા લોકો હોય કે પછી અહીંયા વેપાર માટે આવતા વેપારીઓ અને આમ જનતાને પણ આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। પાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને આ વિસ્તારના લોકોની સમસ્યા જાણી તાત્કાલિક ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખે જો આ સમસ્યાનો ઉકેલ 2-3 દિવસમાં નહીં આવે તો આ વિસ્તારની પ્રજાને સાથે રાખી નગરપાલિકા વિસ્તારમાં હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અત્યારે હાલમાં તમે કાલી બજાર વિસ્તારના અંદર જોઈ શકો છો કે અહીં કાલી બજાર ચોકના અંદરથી લઈને ઠેઠ ખ્વાજા મસ્જિદ સુધી પાણી ગટરનું ભરાઈ રહ્યું છે અને નગરપાલિકાના અંદર વારંવાર આ વિસ્તારના લોકોના રહીશોએ રજૂઆત કરી છતાં નગરપાલિકા કોઈ વસ્તુને ધ્યાન આપતી નથી। આ વિસ્તારના અંદર લોકો મસ્જિદમાં જવા માટે, નિશાળમાં જવા માટે, મદ્રેસામાં જવા માટે આવર જવા કરતા હોય અને આવા ગંદા પાણીના અંદર નીકળવું પડે એ ખરેખર એક શરમજનક વાત કહેવાય। આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન છે। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા નિષ્ફળ છે અને આ વસ્તુની કોઈ ધ્યાન આપતી નથી। નગરપાલિકા જો 2 થી 3 દિવસના અંદર આ વિસ્તારનું નિરીક્ષણ નહીં લાવે તો અમે આ ગંદા પાણીના અંદર પાણી ભરી અને નગરપાલિકાના અંદર આવીશું અને હલ્લાબોલ કરીશું અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું। માંગીએ છીએ કે મોટી વાતો વિકાસની કરવાથી વિકાસ થતા નથી। આ વિકાસના કામો કરવા પડે। વરસાદ આમ તમે લોકો એમ કહેવા માંગશો કે વરસાદના હિસાબે આ થયું છે, વરસાદના હિસાબે થવાય, વરસાદને પણ થયે 12 કલાક 24 કલાક થવાય, હજી સુધી આ વસ્તુનું કોઈ નિરીક્ષણ લાવ્યો નહીં। માટે આ ગંદા પાણીનું નિરીક્ષણ લાવો, જેનાથી કહીને કોઈ રોગચાળો ફાળી ના નીકળે અને તમારું કામ પણ દેખાય। કાલી બજાર વિસ્તારની અંદર પાલનપુરી વાસ પાસે 2017થી એટલું કરું છું જો પાણી બહાર આવે છે, એટલે વાઘલીવાળામાંથી પાણી આવે છે તે ત્યાં ધારાળા થોડા નાકા સુધી પાણી જાય અને અરજીઓ કરી દીધું ખાસ અત્યાર સુધી કોઈ સાંભળતું નથી। લોકોને રજૂઆત કરી, ઓફિસને રજૂઆત કરી, એની બી મારી પાસે છે, અરજીઓ બી છે, કોઈ સાંભળતું નથી। હમણાં 4 દિવસ મોડે જ હું અરજી આપીને પાણીમાં કરાવી એ પાછું આવતું થઈ ગયું છે।